હે હવે તો લોખંડના પગ થઈ જાય ને તારા. તો કંઈ લાગશે નહીં તને હવે. હા એ મમ્મી કહે છે હું લોખંડની થઈ જઈશ. આપણને પાવર દેખાશે જો મારા તો લોખંડની પગ ઓલા જેઠાલાલની જેમ. હા જેઠાલાલ આમ મારે કરવું જ છે એ મેં ફાઇનલ કરી લીધું છે કારણ કે મને બહુ એટલે બહુ મજા આવે છે આમાં. મંત્ર બોલું જ છું કે નાસેરો ઘરે સબ પીરા જપત નિરંતર હનુમંત વીરા. મારા ફઈજી આવી ગયા છે મારો હથવારો કરાવવા માટે. કા ફઈ? બરાબર તો હાર વાલો. કેટલી કલાક આવેલું? ચલો વાગી ગયા છે 6:15 સવારના. જો પેલા હિયા ઉઠી ગઈ છે વાંચવા. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. અને એક્ઝામ કરવું છે કા? આજે તો ગુજરાતી પેપર છે. વાંચવું પડે. જો રીમા શું કરે છે જોઈ લે. શેની તૈયારી હાલે છે? જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. પહેલા તો પરોઠા બનાવું છું. જો મમ્મીને તો નાસ્તો નથી કરવાનો, આજ મમ્મીનું ઓપરેશન છે એટલે એમને નાસ્તો નથી કરવાનો, પણ બાકી બધા માટે બે દીકરીઓના લંચ બોક્સ માટે 9 વાગે છે આજે ઓપરેશન મમ્મી. ચાલો તો તૈયારી થઈ ગઈ? પરોઠા બંધ કરું છું. જો ઓકે આઈ પેકિંગ. હા અને બ્લેન્કેટ્સ ત્યાં હોય ન હોય એ જે એક રોકાય એનું અને એક મમ્મીનું નેપકિન છે, પાણીની બોટલ છે. ચાલો થેલા પેક થઈ ગયા. નવો પગ ન ખાવા જાય છે. પછી મમ્મી દોડીને આવશે હોસ્પિટલેથી. થઈ જાય એટલે સારું. મમ્મીને બહુ દુખે છે ને તો એક વસ્તુ પૂરી થાય એમ. બિચારા કેટલા ટાઈમથી દુખે છે ને, તો આઈ હોપ કે બધું સક્સેસ થઈ જાય. ચાલો અમને ચા પીવડાવી દો એટલે અમે નીકળીએ પછી. ચાલો તો થઈ ગયો છે ટાઈમ. હવે અમારે નીકળવાનો 6:30 ઉપર થઈ ગયા છે. 6:30 ત્યાં પહોંચવાનું હતું, થોડાક લેટ છે. તો મમ્મી રેડી છે, તમને બતાવી દો. ચાલો મમ્મી રેડી? નવા પગ નખાવા. હવે તો લોખંડના પગ થઈ જાય ને તારા. તો કંઈ લાગશે નહીં તને હવે. ભવાની માત કી જય જય બોલાવાની છે આપણે. હાલો તો હવે મમ્મીના પગ નવા નખાઈ આવી અમે. પછી મમ્મી દોડશે. એને પડે તો પછી લાગે નહીં ને આમ પગમાં લોખંડ હોય તો. હા એ મમ્મી કહે છે હું લોખંડની થઈ જઈશ. આપણને પાવર દેખાશે જો મારા તો લોખંડની પગ ઓલા જેઠાલાલની જેમ. હા જેઠાલાલ આમ દાંતમાં આમ કરતો ને એમ કરતો. દાદી અહીંયા કરશે પગમાં. ચાલો તો આજે 9 વાગે છે અમારે ઓપરેશન. લઈ લીધી દવા? મેં લઈ લીધી. તાર પપ્પાને લઈ દો ના એટલે. હા બીપીની દવા મમ્મીને અત્યારે લેવાની છૂટ છે. પછી 9 ચાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. રિયાબેનનો ટાઈમ થતો જાય છે. ગુજરાતીનું પેપર છે અને એ બતાવે છે કે બહુ લેન્ધી છે. પેપર સ્ટાઇલ લખાવી હતી ને એના ઉપરથી. આપણે છે ને ઉતાવળ રાખજો બેટા. માતાજી નામ લઈને બેસજે અને પાછું ચેક કરજે. ટાઈમ મળે તો કરું ને ચેક. એટલે ધ્યાન રાખવાનું. ઓકે? બહુ લેન્થી છે પેપર. માર્ક્સ ખાલી 40 જ છે પણ આવડી મોટી પેપર સ્ટાઇલ છે. ઓ સ્કૂલ જવાનું છે ને? આજ કોણ મૂકવા આવશે? આમ ઊંચું જો. ચલો નાસ્તામાં છે ચા, રોટલી, અથાણું અને ફરસાણ. મેં મારા માટે પરોઠા નથી બનાવ્યા, રોટલી પડી હતી ને એટલા. અને એક ક્વેશ્ચન આવે છે કે તમે શું હેલ્થ રિલેટેડ કે ફેરફાર કર્યા છે ને તો એ મારી સાથે શેર કરો. તમારામાં ફેરફાર દેખાય છે બોડીમાં. તો મેં કાંઈ વેઇટ હજી નથી કરાવ્યો એટલે મને નથી ખબર કે લોસ થયો છે કે નહીં, પણ હું 14 કલાકનું ફાસ્ટિંગ કરું છું. વેઇટ લોસ માટે નહીં પણ કોઈ પણ આયુર્વેદિક દવા તમે કોઈ પણ તમારા રિલેટિવ કે કોઈ તમે ઘરમાં લેતા હશે ને તો તમને ખબર હશે કે પેટને તમે છે ને 12 થી 14 કલાકનો ગેપ આપો ને એટલે છે ને ભવિષ્યમાં કોઈ બીમારી આવતી હોય ને તો એ ન આવે. પ્લસમાં જે રોગનો કોઈ ઈલાજ નથી ને
ધારો કે માઇગ્રેન એવું છે કે છે ને દવા લ્યું ને એટલો જ ટાઈમ સારું રહીએ, ગમે ત્યારે ચાલુ થઈ જાય એ છે. પછી દીપકને કાનમાં થયું હતું ટીનીટસ, તો એ બધી વસ્તુનો ઈલાજ આ ફાસ્ટિંગમાં છે. જ્યારે એ અલગ પ્રકારનો એક ડાયટ ફોલો કરતા ને ત્યારે અમને કીધેલું હતું એ લોકોએ, બરાબર. અને સવારની શરૂઆત છે ને બને ને તો ફ્રૂટથી કરવાની. અને મારી 7 વાગે છે ને જમવા, હું 7 વાગે જમી લઉં છું, પછી અત્યારે નાસ્તો કરું. આજ તો 10 વાગી ગયા એટલે 15 કલાકનું થઈ ગયું. તો મારે મેળ ન પડે કારણ કે મારે રોજ ડેઈલી સાંજે જ શોર્ટ વિડીયોનું શૂટિંગ હોય, તો એ ચાલતું હોય. એટલે હું મોસ્ટલી 90% બપોરની રોટલી ને ફટફટ શાક કરી લઉં, અથવા કોઈ પણ અથાણું છે કે એવું કંઈ પણ ખાઈ લઉં. એટલે પોસિબલ ન થાય આપણે હાઉસવાઈફને, પણ મારે કરવું જ છે. એ મેં ફાઇનલ કરી લીધું છે કારણ કે મને બહુ એટલે બહુ મજા આવે છે આમાં. એટલે આ 1-2 ફેરફાર કર્યા છે. પાછી આગળ જેમ જેમ કંઈક કરતી જઈશ ને એમ તમારી સાથે જરૂરથી શેર કરીશ. 12:30 થયા છે, અંશીબેને પથારા ચાલુ કરી દીધા છે. ભેળ બનાવે જ ને? શું બનાવે તું? બોલ. હા, શેની બનાવે? પાણીની. હા, તો પછી હું ચાખી લઈશ હો. ભેળ ભેળ. આ મારી સામું જોઈને બોલ, કેવી બનાવી તે? ઓકે, દાડમની બનાવી છે. ચલો હું પછી ખાઈ લઈશ. અને અહીંયા છે ને બધાયનું જમવાનું બનવાનું રેડી થઈ ગયું છે. તો કે 8-9 જણા છીએ અમે. વટાણા બટેટાનું શાક છે, મારા ફૈજીએ આવે છે વેરાવળથી, તુવેરની દાળ છે, ભાત છે, સંભારો છે, સલાડ છે, લોટ બંધાઈ ગયો છે, અને ટિફિન એ અંકલનું રેડી થઈ ગયું છે, બરાબર. મૂકી દેશું આપણે. હાંસીબેનને તેડવા ગઈ હતી વચ્ચે, એટલે એ બધું છે હતું ભેગું. કોણ જમવા આવશે? પપ્પા તો જો કે કહેતા હતા કે હું નહીં આવું, એટલે દીપક ને આંટીની લોકો 2 આવશે જમવા. બાકી કંઈ ખબર નથી, નો આવે તો કદાચ મે બી. એટલે હજી સુધી તો મેં 11:30 પછી એકવાર 12 વાગે ફોનમાં વાત થઈ હતી, કારણ કે 2 પગનું છે ને, એટલે ડૉક્ટરે કીધું હતું વાર તો લાગશે. વળી પાછો ફોન કરી લઈ. અને વાસણે થોડાક હજી ઉટકવાના બાકી છે, કારણ કે પહેલાં ટિફિનનું હોય એટલે પહેલાં આ બધું રેડી કરી લીધું. અને કપડાં સૂકવવાના બાકી છે, એવું બધું બાકી છે. ઓલું સવારે મારે ટિફિન વયું ગયું હોય ને એટલે આ બધું થઈ જાય. પણ આજે સવારે પછી કાંઈ નહોતું કર્યું, કારણ કે વહેલી રસોઈ જ નહોતી કરવાની. એટલે પહેલાં બેડ ઝાપટા. અને સાચું કહું ને તો મને છે ને 2 થી 3 દિવસથી ઊંઘ જ નથી આવતી બપોરે. રાત્રે તો પછી શું, બપોર ન સૂતા હોય ને થાક્યા હોય તો એ વિચાર તો આવે જ. ઘરમાં કોઈ પણને કાંઈ પણ થાય ને, ધારો કે ઓપરેશનનું હોય કે કાંઈ પણ સર્જરી, એટલે છે ને આપણી ઊંઘ આરામ થઈ જાય. પૂરેપૂરું કમ્પ્લીટ ન થઈ જાય ને ત્યાં સુધી જીવ એવા ખજિયા હોય બધી, લગભગ મોસ્ટલી લેડીઝના. એટલે આઈ હોપ કે હું યાદ આવે ને એટલે મંત્રોય બોલું જ છું કે નાસેરો ઘરે સપીરા, જપત નિરંતર હનુમંત વીરા. કોઈ પણ આવી રીતે સર્જરી ચાલુ હોય કે બાળકોની કાંઈ પણ દુખતું કારવતું હોય ને, તો આ મંત્ર બહુ સારો મારી મમ્મીએ મને કીધું છે. તો ચલો હવે બૈચા છે ને એટલા બધા કામ કરી લઉં, પછી પેલા ફોન કરીને પૂછી લો. અરે તું જલ્દી કરજો બેટા, શિયાળો બહુ પાણીમાં ન રહેવાય. એમ ને, જો આ તમે બધા બહુ કમેન્ટ કરી હતી ને જેના ફ્લેટ વિશે કે બહુ સરસ છે તમારા ફૈજીનો ફ્લેટ, ઈ મારા ફૈજી આવી ગયા છે મારો હથવારો કરાવવા માટે. કા ફઈ? વયો જા બેટા, વયો જા. એટલે એવું છે. શું કે ભારતી દીદી મજામાં ને? ભારતી દીદીને છે ને 2 જગ્યાએ ઘર છે, વેરાવળે છે ને અમદાવાદે છે. હા, બધા ફેમિલી મેમ્બર્સ ત્યાં રહીએ છે. અને ભારતી દીદી, મારા 2 દેર, એ બધા અમદાવાદ રહીએ છે. એટલે એ રીતનું છે. બહુ ફ્લેટના બધાએ વખાણ કર્યા છો ભારતી દીદી. કમેન્ટમાં છોકરાઓ વાંચતા હોય તો ખબર હોય કે કેટલા વખાણ કરતા હતા બધાએ. એમ આવ્યું ને? કેમ છે મમ્મીને? સારું. ભાનમાં હતા ને? હા, એને થેસી આવી સી સેક્શનમાં ડીએમ જ.
એક અડધું ખોટું કરે એવું અડધું ખોટું કરેલું. બરાબર તો હારું હાલો કેટલી કલાક આવેલું 4 કલાક બે પગનું 4 કલાક 9:30 થી 2:30 સવારનું નહીં 10 વાગે લઈ ગયા હતા, એમ કીધું પપ્પાએ રૂમમાંથી. ના 9:30 દીપક ને ત્યારે તો લઈ ગયા ત્યાર તો લઈ ગયા હતા, તો સવા 9 તો 2 વાગ્યા સુધી તમે- તો ઈ તો તો ઈ તો કહું છું 9:30 થી 2:30 બ્લડ ચડાવવું પડ્યું એમ તો. એ તો મમ્મીનું થાત જ બ્લડ અત્યારે ઓપરેશનમાં નીકળી ગયું હોય ને બહુ. બે નું કરે એટલે એમ તો એ બ્લડ ત્યારે એને પૂછ્યું તું ને રિપોર્ટ ટાઈમે તો એને એમ જ કીધું તું કે આમાં લઈ જાય ને પછી ખબર પડે એમ હા, 1 કલાક પહેલા 1 વાગે બ્લડ નું કર્યું. ગાંધી પાસે 1 વાગે પૈસા લેવા આવ્યા હતા. નહીં તો ઈ એ લોકો પાસે હોય તો બ્લડ વ્યવસ્થા એ લોકો રાખે જ પણ બી પોઝિટિવ જ છે લગભગ મમ્મીને તો હા ના ના એ પોઝિટિવ કેવું કે નહીં નહીં પોઝિટિવ મારું ને પપ્પાનું છે, તમારું બધાનું બી આમ આખું ઘરને બી પોઝિટિવ જ છે એટલે એ તો ગમે એનું મળી જાય ઈઝી છે સારું હાલો પાર થઈ ગયું ને જોઈને વાત કરી લેવા સારું છે. એમાં નો વાંધો આવે હું અમે ભાનમાં નતો તો આપણને તમને દીધેલું છે એમાં નથી વાંધો આવતો હવે ઘેન ચડશે હા, એટલે દુખાવો એને નો થાય હા લોહીનો બાટલો ચાલુ હતો. એમ તો નીકળી ગયું હોય ને પાછી એજ ઉપર હોય બધું ના, ના, અને મમ્મીને આપણે પહેલેથી છે ચડાવવો પડ્યો. મમ્મીને પહેલેથી ઓછું જ રહીએ છે 7 વાગી ગયા છે ને દીપક જાય છે પાછો બધો સામાન લઈને લીંબુ પાણી આપવાનું છે મમ્મીને આ બધું લઈ જવાનું ત્યાં હા બ્લેન્કેટ ને મમ્મીને તો જરૂર નહીં હોય ને ઓઈડું તું પપ્પાએ ફોટો મૂક્યો મેં મને તો વૈડું પણ ભાઈ 1 જણો ત્યાં સુવે તો એને જરૂર પડે ને હા પણ આમાં 2 છે હા ઈ તો પછી નહીં વધશે તો લેતા આવીશ પાછો ઓકે કદાચ ત્યાં પાથરવા માટે જોઈએ તો હા મે બી તો આજે બનવાની છે પાઉં ભાજી બ્રેડ લાવી છું છાસના પાઉચ ને નીચે બટેટા ને એવું છે મમ્મીનો પગ લોખંડનો થઈ ગઈ ખુશીમાં આ પાઉંભાજી છે ને એવી વસ્તુ છે કે 10 10:30 કોક એમ જમ્યું હોય ને તો પાઉંભાજી ભાવે ભાખરી શાક ખીચડી ને એવું કઈ ને તો થાયકા પાયકા હોય ને એવું ન ભાવે એટલે કીધું આજ પાઉંભાજી કરી નાખી બને ને ત્યાં સુધી થેપલા ને એવું જ કરશું બધાને ભાવે એવું હું જસ્ટ આવી અને દીપક જાય સ્કૂટર લઈને કારણ કે અહીંયા 4 વ્હીલ પાર્ક થાય એમ નથી કા એટલે હવે ઈ જાય છે અને થોડાક દિવસ છે ને કદાચ વિડીયોમાં થોડુંક વહેલા મોડું થશે તો સપોર્ટ કરજો બધા હા લઈ જાઓ બેટા લઈ જાઓ મને થોડુંક બાફી લેવા દે પછી જાય આપણે ઓકે શું કે મમ્મી તબિયત પાણી સારું જો થઈ ગયું રેડી હા સારું છે ને હવે હા એ વાંધો નતો આવ્યો ને ના કઈ ડર લાગતી હતી ડરતા હતા પણ વાંધો ન આવ્યો થોડોક દુખાવો થાય છે હવે હવે તો લોખંડના પગ થઈ ગયા ને હા હે બે બોટલ પીવાની કીધી પાણી 4-5 લીટર પીવાનું છે હાજરી પીધું પછી આવું હા એટલે પી છે પાણી ને એક્સરસાઇઝ કરવાનું કીધું છે. કિડનીમાં પ્રોબ્લેમ થાય નકામ. એક્સરસાઇઝ એ કરવાનું કીધું છે હો? ખરાબ બગાડે બ્લડ નીકળે છે. આજે આપણે ડે 1 છે આપણે 6 દિવસ કાઢવાના છે